હેતુથી હોય તો અહીંયા મને હાજરી આપે અને અમને આમાંથી આ ગટર લાઈન અમારા ગામની અંદર કળાઈ રહી છે એમાંથી અમને બચાવે. અમારે લાઈન નથી કાઢવા દેવાની, ગટર લાઈન નથી કાઢવા દેવાની. પડખે કાઢી છે એમાં નાખે કે અથવા પડખે નાખે કાઢીની વચ્ચે નાખે. તો આટલી હું કનુભાઈ સાહેબને વિનંતી કરું છું કે તમે આમાંથી અમને છોડાવો. ખેડૂત ભાઈઓ છું. સ્કૂલ જાય છે કે ચાલુ છે સ્કૂલ તારી? ચાલુ છે સ્કૂલ મેલીને અમે બધા આયા નિશાળના. કેટલા દિવસથી તમે લોકો અહીંયા આવ્યા? 7 દિવસથી આયા અમે. નિશાળ છોડી દીધી છે? 7 દિવસથી અમાર જમીન હાચવા અમે 7 દિવસથી નિશાળ છોડી અમે. મારા બાપાને રાખવા વાળું કોઈ નથી. તે આ ગામની સાથે હું જોડાઈ છું. તે મને મારો પતિ એમ કહે છે કે તું જોડાઈ હોય તો તારા બાબાને લઈને હારે જા, હું રાખવાનો નથી. તો પણ મારે બાબાને લઈને આવવું પડે છે આવા તાપમાં. શું કામ આવું છું? મારા ગામના હિત માટે, મારા ગામની હિતની જમીન બચાવવા માટે. તને કેવી રીતે તું નવમાં ભણે છે? તો અમને ખબર જ હોય ને. આ વાતો થાય તો અમને ના ખબર પડે. એ આવો નહીં આય એના આવત તે હોય સંપલનો હાર પહેરાવાનો આવત તે હોય. ડેણમાં કોઈ નહીં રહેવા દેવાનો હોય. હા થઈને મોટા થઈને જતા રહે બધા અહીંયા. વોટ લેવાના હતા તને તો કે આપજો અમને આપજો. અમે ઘરના કહેવાય નામ થઈએ ને એવું બધું કહીને વોટ લઈ લીધા બધાયના. આપણે આ 1-2 દિવસની લડાઈ નથી. 6 મહિના ને 12 મહિના પણ બેસવું પડે તો પણ બેસવાની તાકાત હોય તો જ તમે આ આંદોલન લડજો. કારણ કે આ બેરી મૂંગી સરકાર છે, કોઈનું સાંભળવા વાળી સરકાર નથી. આ તાનાશાહી સરકાર છે. કેટલું નુકસાન છે અહીંયા? અમારે તો અહીં જેટલું નુકસાન છે. અમારા કરોડપતિનું નુકસાન છે. અમારા 400-500 ગામડાનું નુકસાન તો વધારે છે. તો કનુભાઈને તો આવું જોઈએ ને કાકા. શું કરો? કહીએ કે ભાઈ અહીંયા જઈને કંઈક નિવાડો લાવો તો કનુભાઈ ચમ ના આવતા. કાલે તાય બાવળામાં હતા તો આ ચમ ના આવતા. આ રોડો થઈને જ્યાં તો અહીં નહીં દેખાતું હોય. આ હાથ દાડાથી અહીંયા આંદોલન ચાલુ છે તો કનુભાઈ અહીંયા આવતા નથી હાજરી આપવા. તો એમને આવું ના જોઈ.
બહેનો દીકરીઓ રડ રસ્તા ઉપર આટલી ગરમીમાં તમે એસીની બહાર નથી નીકળી શકતા છતાં લોકો અહીંયા બેઠા છે, નથી ખાવા પીવાના ઠેકાણા, પણ પોતાની મા બાપ પોતાની જનતાને બચાવવા માટે આ નીકળ્યા છે. અમારા વાવણી કરવા ભાઈ જાય છે તો અમારા ટિફિન લઈને અહીંયા જવાનું હોય તો અહીં 10 દિવસથી અમે બેઠા છીએ તો એ ઓલા નેતાને નહીં દેખાતું હોય, નેતા બધા આંસુ પાટા બાંધીને બેઠા છે. ડરણમાં આંદોલન ચાલી રહ્યું છે અને તમે જો આ નારી શક્તિ જુઓ, મોટી સંખ્યામાં જે નારી શક્તિ છે તે અત્યારે બેઠી છે પોતાના હક માટે, પોતાના જમીન માટે, કારણ કે એમના વડવાઓની જમીન છે ને જમીન એ ખોવા માંગતા નથી. આપણી સાથે રંજનબેન છે, પહેલા દિવસથી તેઓ અહીંયા મોરચો સંભાળીને બેઠા છે અને એને સરપંચ તરીકેની વધારે પદવી આપી દીધી છે. રંજનબેન, શું કહેશો? આજે ભારતી બાપુના આશ્રમના ઋષિ ભારતી આવ્યા હતા તમારા લોકોના સમર્થનમાં, તમારા કોઈ રાજકીય લોકો નથી આવતા પણ સંત આવ્યા હતા, કેવું લાગ્યું આજે? આજે અમને સારું લાગ્યું છે. અમે ડેરણ ગામ વિશેના છે, રંજનબેન મારું નામ છે. અમારે અહીંયા 7 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે પણ આજે કોઈ ધારાસભ્યો કે નેતા કોઈ નથી આવ્યા. અમારે આજે ભારતી બાપુ અહીં અફેસથી અમને હાજરી આપવા આવ્યા છે એટલે અમે ભારતી બાપુ વિશે સન્માન કરીએ છીએ, એમનું વંદન કરીએ છીએ. અને વોટ મરે તોય પણ મારવાડ સામું જોવે એટલે અમે આ ભારતી બાપુએ અમારા સમાજ સામું જોયું છે. અમારા સમાજને સુરક્ષિત માન્યા છે. એમને સંત બની જા છતાં પણ અમારા સંત સમાજ સામું જોયું એમને અને અમારા સમાજને એમને હિત માટે ભારતી બાપુ જ ઉપસ્થિત રહ્યા છે, અમારી સાથે જોડાયેલા છે. તો જો ભારતી બાપુ જેવા અમારી સાથે જોડાવતા હોય અને આવતા હોય તો અમે એક ધારાસભ્ય વિશે એમને ભગવાને બનાવ્યા મોટા અને ભારતી બાપુ ભગવાનના હેતુથી આગળ વધી રહ્યા છે. પણ જો અમારો ભારત દેશનો શું કહેવાય આપણે ધારાસભ્યને જો અમે છૂટાયો હોય અને અમારા વોટથી આગળ આવ્યો હોય તો પણ એ આજ અમારી સાથે અમારી સામું જોવા તૈયારી નથી. તો આવા માણસને અમારે આગળ લાવવા જોઈએ નહીં. બસ આવી મારી. આ બાળક લઈને તમે આવ્યા છો, ખોડામાં બાળક છે, દયા નથી આવતી કોઈને કે તમે નાના બાળક લઈને આવ્યા? આ અમારા ધારાસભ્યને થોડું કંઈ નહીં લાગતું હોય, આ વિડીયો ધારાસભ્યો સામે નહીં જતા હોય તો ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરું છું કે તમે નાયતભાઈના છો, અમે નાયતભાઈ જાણી અને તમને છૂટાવ્યા. અમે બહુ તમારા માટે મહેનત કરી હતી તો પણ તમે ઉપસ્થિત નથી આવી શકતા. શું તમને નથી દેખાતું? જો તમે તમારી પ્રજા માટે, તમારી નાત સમાજ માટે જો હેતુથી હોય તો અહીંયા મને હાજરી આપે અને અમને આમાંથી આ ગટર લાઈન અમારા ગામની અંદર ગળાઈ રહી છે એમાંથી અમને બચાવે. અમારે લાઈન નથી કાઢવા દેવાની, ગટર લાઈન નથી કાઢવા દેવાની. પડખે કાઢી છે એમાં નાખે કે અથવા પડખે નાખે કાઢીની વચ્ચે નાખે. તો આટલી હું કનુભાઈ સાહેબને વિનંતી કરું છું કે તમે આમાંથી અમને છોડાવો. ખેડૂત ભાઈઓ છું, તમારે ખેતી જમીન છે નથી તો એના માટે હું કનુભાઈ સાહેબને વિનંતી કરું છું. આ કોણ છે તમારા છોકરો? કોણ? આ મારા બાબાનો બાબો છે. મારે વહુ કંપનીમાં જાય છે, છોકરો કંપનીમાં જાય છે પણ મારા પતિ ખેતી કરી રહ્યા છે એટલે મારા બાબાને રાખવાવાળું કોઈ નથી. તે આ ગામની સાથે હું જોડાઈ છું. તે મને મારો પતિ એમ કહે છે કે તું જોડાઈ હોય તો તારા બાબાને લઈને હારે જા, હું રાખવાનો નથી. તો પણ મારે બાબાને લઈને આવવું જ પડે છે આવા તાપમાં. શું કામ આવું છું? મારા ગામના હિત માટે, મારા ગામની હિતની જમીન બચાવવા માટે. તો દરેકને એમ કહું છું કે આપણી જમીન બચાવી લો. દરેક ખેડૂત ભાઈને એવું કહું છું કે વ્યસન ને ફેશન મૂકી દો. આ ભારતી બાપુએ સમસ્યા જે કીધી એ બધાએ સાંભળી લો. હવે બીજી પણ એક બેબી છે. શું નામ છે બેબી તારું? શ્રદ્ધા. કયા ધોરણમાં ભણે છે? 9માં ભણે છે. એમ કેમ અહીંયા તું આવી છે? જમીન હાચવવા. તારાથી હચવાશે જમીન? કઈ રીતે હાચવીશ? એ તો અમે તો ગમે તેમ કરીને હાચવીએ. અચ્છા. હે અહીંયા કેમ કેટલા દિવસથી તું આવે છે અહીંયા? આજ 7 દિવસ થયા. એમ રોજ આવે છે તું? હા. અચ્છા. શું સમજાય છે કેમ અહીંયા લોકો બેઠા છે અહીંયા? આ ગાળ હશે એટલે ગટર લઈ. અચ્છા. તો કેટલું નુકસાન છે અહીંયા ગાળશે તો? આ ગાળවත් નહીં જ દેવાનું હોય.
એમ પણ આ પોલીસ વાળાને બધા આવશે તો શું કરશો? તો કશું એમને શું હે? એમની ઓછી બીક લાગે અમને. હમ? પણ આ બધા ડબ્બામાં ભરી લઈ જશો તો? ક્યાં લઈ જાય ઓછી અમે કઈ એમનો ગુનો કર્યો હો કઈ? આ તમે ઊભા છો તો ગુનો જ કરો છો ને? અમે ક્યાં ગુનો કરીએ? એમને ગુનો કરો અમાર પર. કેવી રીતે એ લોકો ગુનો કરે? અમારા બાપ દાદાની જમીન હા તો એમને શું જોવાનું બધું પછી એમને. મોદી સાહેબને ઓળખો છો? હોવા કોણ છે? એ મોટા હ હવે બધા કરતા હા મોટો થઈને જતો રહ્યો અહીંયા. તું કેવી રીતે વાત કરે છે? કેમ કકડાવે છે મોદી સાહેબને તું? તે પણ આ 7 દિવસથી આ આવતો ચમ નહીં હે તો એમને આવવાની જરૂર નહીં હે. કનું ભય તે જતા રહ્યા તે આ આવતા નહીં પૈસા ખાઈ ગયા તે. તને આ બધું કોણ કે છે? મને તમને ખબર જ હોય ને. ના પણ કનુભાઈ પૈસા ખાઈએ બધું કોણ કે છે તને? તને કેવી રીતે? તું 9માં ભણે છે? તો અમને ખબર જ હોય ને. આ વાતો થાય તો અમને ના ખબર પડે. એ આવે નહીં આય એના આવત દેવાય સંપલ નો હાર પહેરાવાનો આવત દેવાય ડેણમાં કોઈ નહીં રહેવા દેવાનો હોય. હા થઈને મોટા થઈને જતા રહ્યા બધા અહીંયા વોટ લેવાના હતા તને તો કે આપજો અમને આપજો અમે ઘરના કેવાય નામ થઈએ ને એવું બધું કઈ વોટ લઈ લીધા બધાયના. કેમ આટલું બધું ગુસ્સે છે તું? આટલું બધું ગુસ્સે કેમ છે? મોટા થઈને જતા રહ્યા અહીંથી તો બહુ ગુસ્સે છે નહીં? ગુસ્સે કેમ છે આટલી બધી? તો આ જમીનમાં અમારી જમીનમાં અમારા બાપ દાદાની જમીન હા તો એમને સહી કર્યા વગર એમને કઈ ડાયરી કાપી દેવાય એમને. અમારી સહી વગર આપી દીધું કે હા લઈ લો અમે સહી કરી નાખીએ કાગળે ને પાગળે બધું લઈ લીધું. તો અમારી જમીન હોય તો અમારે જોવાનું કેમ ના? પણ શ્રદ્ધા હવે કરશો શું તમે લોકો? આહીન ગાળવત નથી દેવાનું ને. હતો આહીન અમે તો આઈને આયત રસ્યું રાત દાડો આવશે તો રાતે આઈને રસ્યું પણ આ ગાળવા દેવાનું નથી. ગાળવા દેવાનું નથી. કેટલા દિવસ બેસશો અહીંયા? જેટલા દાડા આવે એટલા દાડા. સ્કૂલ જાય છે કે ચાલુ છે સ્કૂલ તારી? ચાલુ છે સ્કૂલ મેલીને અમે બધા આયા અહીં નિશાળના. કેટલા દિવસથી તમે લોકો અહીંયા આવ્યા છો? 7 દિવસથી આયા અહીં અમે. નિશાળ છોડી દીધી છે? હા 7 દિવસથી અમાર જમીન હાચવા અમે 7 દિવસથી નિશાળ છોડી અમે. હા શૈલેષભાઈ કેવી રીતે છે તમારા બાળકો, તમારા ત્યાંના બાળકો કે સ્કૂલ છોડીને અહીંયા જમીન બચાવવા માટે આવ્યા છે? આ તો નર કાંઠાની સિંહણો છે. હજુ આ લોકોને ખબર નથી કે આનું પરિણામ આગળ શું આવી શકે છે. આ તો ખાલી એક શરૂઆત છે. અભી ખેલ બાકી है. બાકી આગે આગે દેખો હોતા है ક્યાં. કેટલા દિવસ બેસવાની ગણતરી છે અહીંયા? મેં તો અમે જ્યારે આ આંદોલન શરૂઆત કરી હતી ત્યારે અમે કીધું હતું આપણે આ 1-2 દિવસની લડાઈ નથી 6 મહિના ને 12 મહિના પણ બેસવું પડે તો પણ બેસવાની તાકાત હોય તો જ તમે આ આંદોલન લડજો. કારણ કે આ બેરી મૂંગી સરકાર છે, કોઈનું સાંભળવાવાળી સરકાર નથી. આ તાનાશાહી સરકાર છે. એટલે તમારે અડીખમ આ સરકારની સામે બેસવું પડશે. જો તમે નહીં બેસશો તો તમે હાર માની જશો. એટલે આપણે જેવી રીતે પંજાબના લોકોએ આંદોલન ચલાવ્યું હતું તેવી રીતે આપણે તૈયારી રાખવી પડશે. આ તમે જુઓ કે નાની બાળકીઓ હોય, મોટા લોકો હોય, વૃદ્ધો હોય, તમામને એક જ છે કે તેઓ જમીન નથી આપવી. સરકાર નથી આવી રહી. એ લોકોને પીડા એ વાતની છે કે લોકલ જે ધારાસભ્ય છે કનુભાઈ એ પણ નથી આવી રહ્યા. જે લોકોને જીતાડીને લોકો ગાંધીનગર મોકલે છે, દિલ્હી મોકલે છે. નાના ભૂલકો જુઓ સ્કૂલ છોડીને આવ્યા છે. શરમ હોય તો કોઈ નહીં મોકલો, સમાધાન કરો, વચ્ચેનો રસ્તો કાઢો. કોઈ પણ વસ્તુનો રસ્તો નીકળે જ છે. પણ સવાલ એટલું જ છે કે તમારા દિલમાં કોઈ વાત છે કે કેમ? એ આ લોકો માટે તમને પ્રત્યે દયા છે કે કેમ? ખેડૂતો છે એ લોકો કહે છે કે અમે કોઈ પાકિસ્તાનથી નથી આવ્યા. એ લોકો કહે છે કે અમે કોઈ બીજા દેશના નથી આવ્યા. આ જ દેશના ખેડૂતો છે. શું કરશે એ લોકો? શું છે બીજું કંઈ કેવું છે? બોલ. સરકાર રજો ભાઈ ભૂલી જાય થોડું. જમીન हमारा बाप की है, कई सरकारના બાપની નથી. અમે આ જમીન હશે તો અમે ભણી શકશું બી અને બધું કરી શકશું. અમે આગળ વધશું તો અને જમીન લઈ લેશે આ એટલું અમે 5 બોનું હોય તો અમારે એટલી જમીનમાં મેં હોય તો એમને મારા ભાઈને મામેરા ભરો હોય તો એ ચેવતા ભરી શકે. શું વાત છે? બહુ લાંબી તો હોય છે તો બોલું તો પડે નકર પછી એમને આવતા નહીં આય 6 હાથ દાડા એને અમે બેઠા તો એમને આવવાનું ફરજ નહીં આય તો હાજરી તો ભરાઈ જવી જોઈએ કે નહીં?
કનુભાઈ ના આવું તો પડત કે ને એકદમ કનુભાઈ તો એકદમ તો આવું પડત નહીં હા વોટ ને વોટ તું બધું ઓળખે છે કનુભાઈ ને હોવા હા જ મોટા તંજા હોય ના ઓળખ કે અચ્છા તમે જેમ ના ઓળખ કે અરે તું તો દાદીની જેમ વાત કરે છે ને હે? તે એમાં વાત કરવી પડે નકર આ આપણું પછી આવે નહીં કોઈ 10 દિવસ સુધી આયા હતા એમને તો તાર એમને આવવાની ફરજ નહીં આય બિલકુલ ફરજ છે તો એમને આવું પડક નહીં એક દિવસ તો આવક નહીં આ તું હે આ ફૂલડાનો હાર નહીં જોડાનો હાર પહેરાવાનો આવત કેવું તું કનુભાઈ થી ગુસ્સે છે બહુ હોવા આ તું ભૂપેન્દ્રભાઈ ઓળખે છે ભૂપેન્દ્ર પટેલ ને ઓળખે છે હોવા કોણ છે તે મોટા મુખ્યમંત્રી હે રે અચ્છા તો એમના માટે કઈ નહીં કહીશ કે ભૂપેન્દ્રભાઈ અહીંયા આવે એ તો સીએમ જે ઈચ્છે તો બધું કરી શકે તે પણ આવા નહીં એમને કહેએ એ બધાને કહેએ કે આવો તો પણ એમને ફરજ નહીં આવવાની તો આવતા જ નહીં પણ એમને કોઈ કેમ નહીં આ તું બીવે છે તારાથી મારા અહીં નહીં અમાર ગામ નહીં નથી વાય આ બેબીને સાંભળો સરકાર આ ભલે નાની બેબી છે પણ એના જે શબ્દો છે એ વેધક છે એ સવાલ છે કે કેમ નથી આવી રહ્યા લોકો આ નાના નાના બાળકોની ભાવના છે મોટા લોકોની ભાવના છે કોણ સાંભળશે એ સંભળાવવા માટે જે તમામ લોકો અહીંયા બેઠા છે અને ત્યાર સુધી બેસવાના છે જ્યાર સુધી એમની સમસ્યાનું સમાધાન નહીં થાય સહયોગ વૈભવ સાથે અનિલ પટેલ અમદાવાદ બીજું કોણ છે બહેનો ઓકે આપણી સાથે બહેનો પણ છે શું કહેશો તમારા તો નાના નાના નાની છોકરીઓ બોલવા લાગી છે ને હવે એકદમ રણચંડી બની ગઈ છે કેટલા દિવસ બેસવાની ગણતરી છે હવે અમાર તો આજ પતી જાય તો આજ જ તે કનું ભાઈ આવો અને ના પાડો તો ભાઈ ગળાવાની નથી તો આજે તમે તો સુકાતો લઈ લઈને ઘરે અમે 8 દિવસથી બેઠા છીએ તો કનું ભાઈ ને દેખાતું નથી અમારા બાળ બચ્ચા લઈને અંગાત આવી છીએ આ અમે એમની બેનું છીએ વાટ હાલવાના હોય તો કે બેનું ગામમાં ફરજો અમને વાટ હાલો મોટા બનાયા તો મોટા બનાયા તો એમને હાજરી હાલવા તો કનું ભાઈ ને આવવું પડે ને આ અમારા બાપ દાદાની જમીન છે કઈ કનુમના બાપ દાદાની જમીન નથી ગાળવા દેવાની અમારા ગટર લાઈન નથી કેટલું નુકસાન છે અહીંયા અમારે તો આ જેટલું નુકસાન છે અમારા કરોડપતિનું નુકસાન છે અમારા 4-5-100 ગામડાનું નુકસાન તો વધારે છે તો કનું ભાઈ ને તો આવું જોઈએ ને તાર તો હવે શું કરશો સમજો કનુભાઈ તો આવીને નથી રહ્યા તમે લોકો રોજ આવીને સવારથી સાંજ સુધી અહીંયા દિવસો પસાર કરી રહ્યા છો ધરણા કરી રહ્યા છો કનું ભાઈ નહીં આવે આ સમાધાન નહીં કરે તાર લગન અમે બેવાના છીએ હા અમારી હાય લાગશે એટલે કનુના હાય લાગશે કનુના આશે પાટા બંધ થઈ જા નથી દેખાતું કન્યાના કા બધું ચટલું ફરતી ગામની પબ્લિક ચટલી આવીને બેઠી હ જો આપણા ઋષિ ભારતી બાપુ આયા છે આપણા અમથાપરથી હરજી બાપા આયા છે થોરીથી પિન્ટુભાઈ આયા છે ક્યારાળાથી શૈલેષભાઈ આયા છે તો કન્યો ચમાય નથી આવતો કન્યાના આશે પાટા બંધ થઈ જશે કન્યો આ વિડીયો નહીં જોતો હોય તો આ 7 દાડાથી આ આંદોલન ચાલુ છે ફરતા ગામના બધા આવે છે તો કન્યો ચમ નથી આવતો કન્યાના એ અમારે સોડી ક્યાંય મને જોડાનો હાર પહેરાવાનો છે કન્યો આયા આવે એટલે કેમ આટલા બધા ગુસ્સો છો કનુભાઈ તો ભાજપમાં છે ને આ 10 દિવસ થયા તાણા અમારા ડેણમાં દવાખાનાનું ઉદ્ઘાટન હતું તાણા કે કનુભાઈ આવે એટલે કે ઉદ્ઘાટન કરીને સ્વાગત કર્યું કનુભાઈ તો અત્યારે કનુભાઈ ચમ ના આવતા આવું ના જોયું કનુભાઈ ને આ બહુ કે છે આ બધા આવીને આશ્વાસન આપવા બરોબર આ ભારતી બાપુ ચાહી આયા એ આશ્વાસન આપવા આયા ને તો કનુભાઈ ચમ નથી આવતા એમને આવું જોઈએ ને તો એ ચમ નથી આવતા એમને નથી ભળાતું આ કેટલી પબ્લિક છે ફરતા ગામથી કનુભાઈ ના આવતા હોય તો આપણે સીએમ ભૂપેન્દ્રભાઈને કહી શકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહી શકીએ આપણે એ લોકોને તો કહી શકીએ ને કે ભાઈ તમે કેવા લોકોને મૂક્યા છે તે લોકો આવતા નથી મોદીને કહે છે અમિત શાહને કહે છે અદાણીને કહે છે એ બધા નહીં સાંભળતા હોય વિડીયો તો એ કનુભાઈ ના કહે કે ભાઈ અહીંયા જઈને કંઈક નિવાડો લાવો તો કનુભાઈ ચમ ના આવતા કાલે તાય બાવળા હતા તો આ ચમ ના આવતા આ રોડો થઈને જ્યાં તો આ નહીં દેખાતું હોય આ 7 દાડાથી આ આંદોલન ચાલુ છે તો કનુભાઈ આ આવતા નથી હાજરી હાલવા તો એમને આવું ના જોઈ હવે શું કરશો તમે અમાર આનું કઈ નિરાકરણ ના આવે ત્યાં લગી અહીંયા આંદોલન કરવાનું છે અમારે ત્યાં લગી અહીંયા આ મંડપ છોડવાનો નથી શું કહેશો તમે શું નામ છે તમારું સોનલબેન
સોનલબેન શું કહેશો, તમે આયા છો અહીંયા કે કેટલી પીડા છે કે તમે લોકો અહીંયા બેસવું પડે છે? કામકાજ બધું મેલીને આવીએ અહીંયા. જાણા છોકરા બધી તે રાંધવાય નહીં રહેતા, છોકરાને ખવડાવાય નહીં રહેતા, આયા તા રહી આ ગટર લાઈન નથી ગાળવા દેવાય, કિનારમાં કાઢ્યું. આ ખેતીનો સમય છે ને તમે લોકો અહીંયા બેઠા છો. તાણ હા ખેતીનો સમય છે એટલે બેઠા છે ને પાણી આવી ગયા છે અને જેટલું કામ હોય બૈરા તો નવરા હોય નહીં. શું કહે છો? ખેતીનો સમય છે ને તમે લોકો અહીંયા બેઠા છો બહેનો? અમારા વાવણી કરવા ભાઈ જાય છે તો અમારા ટિફિન લઈને અહીંયા જવાનું હોય તો અહીં 10 દિવસથી અમે બેઠા છીએ. તો એ ઓલા નેતાને નહીં દેખાતું હોય, નેતા બધા આંસુ પાટા બાંધીને બેઠા છે. 10 દિવસથી અમે બેઠા છીએ તો અમારા ભાઈ વાવણી કરવા જાય તો અમારે અહીંયા ભાત લઈને જવું પડે. તો અમારા ભાઈઓ એમ કે છે તો અમારું ઘણા માથા આવી ગયું તો તમે ટિફિન લઈને ચમ ના આવતા? તો અમે અમારી માં હાથે બેઠા છીએ, તો અમે અમારી માં હાથે બેઠા છીએ તો અમારી માં ઉપર ખાડા થાય છે એટલે અમારા ગટર લાઈન કાઢવા દેવાની નથી. આ બધા નેતાઓના આશા પાટા બાંધેલા છે. હા આ બધા નેતાઓને નહીં દેખાતું હોય? આવી જાવ આગળ, આપણી સભા ભેગી થઈ છે ત્યાંથી બેમીબેનને વંદન કરવામાં આવે છે. ત્યાં બેમીબેન 2 શબ્દ બોલો કે દરેક સાંભળો, ઉભા રહીને બોલો. આગેવાન શું નામ છે આપનું? મકવાણા ભીમજીભાઈ, ભીમજીભાઈ ક્યાંથી આવ્યો છો? ગામ જુવાલ થયા. જુવાલથી આવ્યો છો. તમે કેટલું મોટું અહીંયા જન સમર્થન તમને મળી રહ્યું છે અને શું કહેશો તમે આ બાબતે? હું તો એવું કહેવા માંગુ છું કે જેમ જાન આવી હોય તો જાન આખી જમીને જતી રહે અને વરરાજો ભૂખ્યો રહે, એવી હાલત અમારા ખેડૂતોની છે. ધારો કે અમે ખેડૂત જ્યારે ખેતી કરીએ તો અમારી પાછળ ઘણા લોકો રળી ખાય છે, એમના ઘર ગુજરાન ચાલી રહ્યા છે. ધારો કે અમે ટ્રેક્ટર લઈએ તો ટ્રેક્ટરવાળાના છોકરા એની પાછળ જમે, એને પાછળ ટાયર, અને ખેતી કરીએ એટલે ટ્રેક્ટર ટાયર, ઓઇલ, પછી અમે કંઈ પણ જંતુનાશક દવા લઈએ તો એગ્રોવાળો કમાય, બિયારણ લઈએ તો એની દુકાનવાળો કમાય. એમ અમે ખેડૂત છે ને એ વરાજા છીએ, પણ વરાજા જ ભૂખ્યા રહે છે, જાન જમી જાય છે. અમારી પાછળ બધા સર્વ સમાજ છે, કોઈ પણ વેપારી સમાજ છે, ખાતરવાળો હોય તો ખાતરની થેલી લઈએ તો એનો ધંધો તો અમારા લીધે જ ચાલે છે ને. કોઈ પણ દવાનો પંપ લઈએ તો દવાનો પંપ લઈએ તો એ દુકાનવાળો કમાવાનો છે, તો ધંધો અમારા લીધે ચાલે સર્વનો. પણ અમારું કોઈ સારું ઈચ્છવા તૈયાર નથી. એટલે હું એમ કહેવા માંગુ છું કે જાન જમી રહે છે અને વરાજો ભૂખ્યો રહે, એટલે આ ખેડૂત ભૂખ્યો રહે છે, એની પાછળ બધો સર્વ વેપારીઓ કમાઈ જાય છે. એટલે આ ખેડૂતોની વેદના કોઈ સાંભળવા તો તૈયાર જ નથી. શું કહેશો તમે બી અહીંયા આવ્યા છો? અમારે તો અત્યારે તો હવે 7 દિવસ થઈ ગયા આંદોલનના, હજુ કઈ નિર્ણય આવ્યો નથી સરકારમાંથી. બરોબર, અમારે તો એક જ માંગ છે, જલ્દી ને જલ્દી અમારો નિર્ણય આવે. બરોબર, કનુભાઈ અત્યારે પેપણમાં તો છે, પેપુણમાં ત્યાં આવ્યા કનુભાઈ, તો ત્યાંથી અમારે 10-15 કિલોમીટર દરણ થાય તો અહીં આવતા શું એમને થાય છે? તો અહીં આવે તો બધું સોલ્યુશન થઈ જાય, કઈ વાતચીત થાય, ખેડૂતો હારે, ખેડૂતોને પૂછે તમારો પ્રશ્ન શું છે, તો ખેડૂતો એવું કે અમારા લાઈન અહીંથી ઇરિગેશનની જાય છે તો અમારા ગળાવાની મંજૂર નથી. બરોબર, અમારી એટલી રજૂઆત છે, કનુભાઈ અમારી જોડે આ ખેતરમાં આવે અને અમારી જોડે વાતચીત થાય તો આગળ આંદોલન ચાલે. જય જવાન જય કિસાન. આંદોલનને સમર્થન કરવા માટે અલગ અલગ આગેવાનો રહ્યા છે. જ્યોતિબેન રાઠોડ આવ્યા છે, એ સમાજના આગેવાન છે. જ્યોતિબેન શું કહેશો, આજે તમે અહીંયા આવ્યા છો? આજે સમાજની પીડા અને સમાજની લાગણી મને પણ થઈ કે મારી બહેનો આજે નિરાધાર થઈને બેઠી છે. પણ આ કહેવાય છે ને કે જે આંધળી અને બેરી સરકાર છે, જે કોઈનું સાંભળતી નથી અને દેખતી પણ નથી. નકર આજે બહેનો દીકરીઓ રોડ રસ્તા ઉપર આટલી ગરમીમાં તમે એસીની બહાર નથી નીકળી શકતા, છતાં લોકો અહીંયા બેઠા છે, નથી ખાવા પીવાના ઠેકાણા, પણ પોતાની માભો પોતાની જનતાને બચાવવા માટે આજ નીકળ્યા છે. તો એના સમર્થનમાં અમે આવ્યા છે કે જે પણ અમારો સહયોગ થાય, અમને ફાળો જે મળશે એ અમે એને પ્રોવાઈડ કરશું અને એના સાથ અને સપોર્ટમાં રહીશું. શું લાગે છે, સરકાર કેમ નથી સાંભળી રહી આ લોકોની વાત? સરકારે એટલા માટે નથી સાંભળી રહી કે અમારામાં જે સંગઠન એકતા અને નથી. હજી અમુક જેટલા લોકોની જમીન છે, અડધા લોકો આવતા પણ નથી, અડધા આવે છે. જેને પાસે કંઈ નથી, કોઈ રસ્તો, જેની પાસે બીજું બેનિફિટ હશે એટલા માટે એ લોકો નથી આવતા. આ લોકો પાસે નથી એટલે રોડ રસ્તા ઉપર આવે છે. છતાં આજે મેં કીધું ને કે બેરી મૂંગી સરકાર છે, કોઈનું સાંભળતી નથી, એટલે આ કોઈનું સાંભળશે પણ નહીં. એટલે એના માટે આ આંદોલન ખરેખર, આની પહેલાં પણ પીપાઓમાં 56 દિવસનું આંદોલન થયું હતું, ત્યારે હું 32 દિવસ ત્યાં પણ બેઠી હતી.
તો 56 દિવસે એનું નિરાકરણ આવો. ક્યારે કે ત્યારે અડીખમ જે રણચંડીઓ છે, હું કહું જલકારી બાઈ, એ બધી જલકારી છે મારા માટે, કે એ રણચંડી બની નીકળી એટલા માટેનો અવાજ છે એ બહાર સુધી પહોંચ્યો હતો. ત્યારે અમને 56 દિવસ અમને ન્યાય મળ્યો હતો. તો આ ભલે 56 નહીં, હું તો કોઈ 156 દિવસ ચાલે તો અમે આવવા તૈયાર છીએ દરરોજ. અને એના સપોર્ટમાં રહીશું. આંદોલનમાં અમને જીત મળે બસ એવું માની છે. આ બેબીને સાંભળો સરકાર, આ ભલે નાની બેબી છે પણ એના જે શબ્દો છે એ વેધક છે, એ સવાલ છે કે કેમ નથી આવી રહ્યા લોકો. આ નાના નાના બાળકોની ભાવના છે, મોટા લોકોની ભાવના છે, કોણ સાંભળશે? એ સંભળાવવા માટે જે તમામ લોકો અહીંયા બેઠા છે અને ત્યાર સુધી બેસવાના છે જ્યાર સુધી એમની સમસ્યાનું સમાધાન નહીં થાય.